મિત્રો, આપણે ઘણા માણસ અત્યારે વિચાર કરે છે કે સારા માણસને દુઃખ પડે છે અને ખરાબ માણસને સુખની પ્રાપ્તિ થાય છે। કે જે સારો માણસ છે એ ધર્મને નિષ્ઠ છે, ધર્મનું પાલન કરે છે અને કોઈનું ખોટું કરતો નથી, છતાં કોઈની ઈર્ષા કે કોઈની અદેખાઈ પણ નથી કરતો હોતો, છતાં આ માણસ દુઃખી હોય છે। મિત્રો, દુઃખ એક એવું વસ્તુ છે ને કે ભક્તો સવાર અને સાંજ એમ દુઃખ ભક્તો સાથે રહેલું છે। આપણે એવું વિચારીએ કે બે માણસ જોડાજોડ રહેતા હોય, એક માણસના ત્યાં 2 નંબરની લક્ષ્મી આવતી હોય અને એક માણસને ત્યાં ધર્મને આધીન લક્ષ્મીનું પ્રાપ્ત કરતો હોય, છતાં એ માણસ દુઃખી હોય, પેલો માણસ જલસા કરતો હોય છે। ત્યારે મિત્રો, ધર્મના આધીન જે માણસ હોય એ રાતે જ્યારે ઊંઘે ને ત્યારે આ બધો વિચાર કરે કે હું માતાજીની ભક્તિ, પૂજા, માતા પિતાની સેવા અને ધર્મના સારા કાર્ય કરું છું, છતાં હું દુઃખી કેમ છું? એટલે પછી મિત્રો એ માણસ નારાજ થઈ જાય છે। પણ જ્યારે જેની ઉપર દુઃખ પડ્યા એ માણસ મનુષ્ય બની ગયા। જૂનાગઢમાં નરસિંહ મહેતા ભક્ત થઈ ગયા અને નામ રહી ગયું। એમની ઉપર મિત્રો કેટલા બધા દુઃખ પડ્યા, છતાં એની ધર્મને છોડ્યો નથી, કૃષ્ણને છોડ્યા નથી। મિત્રો, ઘણા બધા ઇતિહાસ છે કે ભક્તોના લીધે ભગવાનને ભક્તોના દાસ બની તેમના ઘરે કામ કરવા આવવું પડ્યું છે। એટલા માટે મિત્રો, દુઃખ પડે તો હારી ના જવું અને દુઃખ પડે તો ખરાબ કોઈ નિર્ણય ના લેવો। પણ મિત્રો, તમારે જ્યારે કોઈ પણ દુઃખ પડે અને કોઈ પણ ભગવાનની મૂર્તિ સામે તમે જઈ બંને હાથ જોડી અને તમારી આંખમાંથી જો એક ટીપું પડી જશે તો તમારું ગમે તેવું દુઃખ હશે ભાગી અને ભગવાન ભૂકો કરી નાખશે। પણ તમારી નીતિ સારી હોવી જોઈએ, તમારું કામ ધર્મના માર્ગ તરફ હોવું જોઈએ। તો મિત્રો, આપણા પાસે ભલે કોઈ વ્યક્તિ રહેતો હોય, એ ધર્મ નથી કરતો, અધર્મ કરે છે, કોઈ માનતો નથી અને 2 નંબર ગમે તે કામ કરી પૈસો કમાય છે, તો મિત્રો બહેનોનો ભાવ કેવો હોય છે કે આપણી આટલું બધો મજૂરી, આટલો ધંધો કરીએ છીએ, ધર્મનું કામ કરીએ છીએ, ધર્મના માર્ગમાં રહીએ છીએ, છતાં આપણા ઘરમાં કાંઈ નથી અને પેલો ધર્મ નથી કરતો, કોઈ પાલન નથી કરતો, તો એ પાડોશી કેટલો રૂપિયાવાળો છે, આવી શિક્ષા એના પતિને આપે અને તમે એના જેવું કામ શરૂ કરી નાખો તો આપણા ઘરમાં કંઈક આવે કે આપણી આવું આવું રહેશે તો આપણું ઘર બરબાદ થઈ જશે। આવી શિક્ષા પત્ની આપતી હોય છે। તો બહેનો, એ ધન પાડોશી પાસે આવે છે જલ્દી અને જાય છે પણ જલ્દી। તમે એક મનમાં સંકલ્પ કરજો, તમે વિચાર કરજો કે એ રોજ બેસતો નહીં હોય અથવા એના ઘરમાં કંઈક ને કંઈક નવા વિઘ્નો આવતા રહેશે। તમે વિચાર કરજો અને તમે જોજો, તમે રોજ જોતા હશે કંઈક ને કંઈક વિઘ્ન આવી પૈસા એમાં જતા રહેતા હશે, પણ પૈસા એની પાસે ટકશે નહીં, કેમ કે એ પૈસા થોડા જ સમય માટેના છે, આવે તરત જાય તરત। એટલે મિત્રો બહેનો, આ કાર્ય કે આ મગજમાં વિચાર તમે દોડાવતા હોય તો મગજમાં વિચાર ક્યારે પણ નહીં દોડાવવાનો। જ્યારે અધર્મના માર્ગે તમે જાઓ ત્યારે તમારી બુદ્ધિનો નાશ થાય। જે ના ખાવાનું વસ્તુ તમે ખાવા લાગો છો, ના પીવાનું વસ્તુ તમે પીવા લાગો છો, તમારું બધું ધર્મનો નાશ થઈ જાય છે અને તમારા ઉપર પાપના પોટલા ચડી જાય છે। અને જ્યારે પછી તમારા ઉપર જ્યારે દુઃખ આવે ને ત્યારે તમારી સહાય ભગવાન પણ નથી કરતો, એ સમયે એ ભગવાન માતાજીને, કુળદેવીને આરડા કરતા હોય છે લોકો। એટલા માટે મિત્રો, સાચી વાત તો એ છે કે ધર્મ કરવું જોઈએ, ધર્મના માર્ગમાં રહેવું જોઈએ, કોઈની ઈર્ષા અદેખાય, કોઈનું કશું જોઈ આપણે કામ નહીં કરવાનું, સારું કામ જોઈ કરવાનું। ભગત કોઈ હોય તો ભગતનો સંગ કરી ભગત બનવું, કોઈ સારો માણસ, કોઈ ધર્મી માણસ હોય એનો સંગ કરી ધર્મ કામ કરાવવું।
આવા આપણે સંગ કરવાના છીએ। ખોટાનો સંગ ક્યારેય ના કરતા અને ભલે દુનિયાને જને જે કરવું હોય એ કરે। જો ખોટાનો સંગ કર્યો તો ગયા। અત્યારે ઇતિહાસ પડ્યા છે મિત્રો, તમે ધ્યાનથી જોજો ને સાંભળજો। જેની ખોટાના સંગ કર્યા છે એના ઇતિહાસ જોજો અને સાચા માણસના ભગતના સંતના સંગ કર્યા છે એના ઇતિહાસ તમે જોજો, તમને પૂરો ખ્યાલ આવી જશે। આપણે ઘણું કંઈ બતાવવાની જરૂર નથી। તો જ્યારે દુઃખ પડે તો મિત્રો ભગવાનને યાદ કરજો। કદી કોઈનું ખોટું જોઈ આપણે કોમ નહીં કરવું। જીવાડવાવાળો એ છે, મારવાવાળો એ છે, બધું એના હાથમાં છે। તો પછી મિત્રો આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। ખાલી આવ્યા છો ને ખાલી જવાના છીએ, તો પછી ચિંતા શું કામ કરો છો? સુખ શાંતિ રહો અને સારા કામ કરતા રહો। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ। હજી સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો।